સ્વભાવ બદલશે તો જ આપણને મોક્ષ અને કલ્યાણ પ્રાપ્ત થશે. પૂજ્ય જનમંગલ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. સ્વભાવ કાઢવાને એ મહારાજે તો અઘરું તો લખ્યું છે, પ્રાણ ને પ્રકૃતિ ભેગા જાય, પણ આપણને ગુરુ એવા મળ્યા છે એના બળથી કાઢવાના છે. ગુણાતીતાનંદ સ્વામીને એક હરિભક્તે વાત કરી જુનાગઢમાં કે સ્વામી મારે સુધરી જવું છે, મારે છેલ્લો જન્મ કરવો છે, મારે મહારાજનો રાજીપો લેવો છે, તો કાંઈ પણ મારી નાની મોટી ભૂલ હોય ને તો તમે મને બે ધડક કહેજો, મને ખોટું નહીં લાગે, વાંધો નહીં આવે, તમે કહેશો ને તો જ અમારે સુધરાશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કથામાં એમને વાત કરી કે તમે આ ભૂલ કરીને આ તમારે ના કરવું જોઈએ. જોડો લઈને મારવા આવ્યા ગુણે સ્વામીને. સ્વામી કે તમે તો કીધું હતું, પણ જાહેરમાં કહેવાય કે છે, કીધું તું બરાબર છે. જો કેવું છે, કથાની વાતો અસર છે ને બહુ ભારે પડે. અત્યારે આપણે બધા ખપથી આવ્યા છીએ, ઘર બાર છોડીને આવ્યા છીએ, આજે ભગવાનના કાર્યમાં જોડાણા છીએ. બહારથી તો ઘણા સ્વભાવ આપણા વ્યસનો જતા રહ્યા, ડુંગળી દર્શન નીકળી ગયા આપણામાં, 11 રહેતા થયા, પૂજા કરતા થયા, ઘણું બધું ફેરફાર. જાહેરમાં બોલવા આપણે અટકાઈએ છીએ, એટલો વિવેક પાછો આવ્યો. માણસને બોલવું હોય તો જાહેરમાં નથી બોલી શકતા, મર્યાદા રાખી છીએ આપણે સંતો કાર્યકરોની, પણ અંદરથી એના બી નથી બળતા. એટલે પ્રસંગે બહાર આવે. સંતો કે ને બિલાડી ધ્યાન કરે છે, પણ ઉંદર નીકળે ને તો ધ્યાન તૂટી જાય. એમ આપણી અંદર જે અંદર અનંત જન્મના સ્વભાવ ઘર કરીને પડ્યા છે ને એને ખોતરીને કાઢવાના છે, તો જ આનંદ આવશે. સ્વભાવ કાઢ્યા વગર આપણે સત્સંગની જામે જ નહીં, અને શ્રીજી મહારાજનો રાજીપો ન થાય ને આપણે શું કરીએ, એટલામાં ને એટલામાં જ ફર્યા કરીએ, વિચારની અંદર જ. અને બુદ્ધિ આપણી ક્યાં વાપરીએ, આપણે સ્વભાવની સેફટી રાખવા માટે. આપણું જ્ઞાન કેટલું બધું છે, બધી રાતનું જ્ઞાન છે. કોક બોલે ને તું તારું જો ભાઈ, ભગતજી મારા દરેકને બ્રહ્મની મૂર્તિ જોતા, એટલે મારા સ્વભાવને તું અડીશ નહીં ભાઈ સાહેબ. કેટલું આપણે સેફટી રાખી છે આપણી. ગમે ત્યાં જ્ઞાન ક્યાં લગાવીએ આપણા, આપણું ખરાબ ન દેખાય, હું કરું છું બરાબર કરું છું. આજે યોગીજી મહારાજ જેવા પુરુષ જો બોલી શકતા હોય કે મારી ભૂલ કોક દેખાડે તો હું રાજી થાવ, આવા ગુણાતીત પુરુષ ભગવાન જેના રોમે રોમમાં પ્રગટ છે, એની ભૂલ ક્યારે હોઈ શકે? સ્વામી તો બીજાની ભૂલ માથે લઈ લેતા. એ પુરુષ એમ કે મને કોક ટોકે તો ગમે. હવે આપણે વિચારવાનું, ગમે નથી ગમતું આપણને, એનો અર્થ શું થાય છે કે આપણે કાઢવા જ નથી આ સ્વભાવ. આપણે શરીરનો રોગ થયો હોય, કોઈ પણ માણસ ઉપાય બતાવે, કરવા મળીએ કે નહીં? ધોળા ડાઘા પડવા મળ્યા હોય, ગાલે ઓઠે કંઈક આમ કોટ નીકળો, કંઈક એવું થવા મળ્યું હોય, કોઈ પણ માણસ બતાવે ને ગમે આપણને. અને ગમે એટલું નહીં, ઉપાય આપણે તરત કરવા મળીએ બીજે દાડે, એ ડોક્ટર હોય કે ન હોય, છતાંય બધાની સલાહ આપણે સ્વીકારવા મળીએ. અને જેટલા આવે ને એટલાને પૂછીએ ભાઈ તને કાંઈ એનો ઉપાય છે? અને અંદરના આપણે સ્વભાવ કાઢવા માટે કોઈની સલાહ લઈએ આપણે, કોઈક બતાવે તો ગમે. એનો અર્થ શું થાય છે કે શરીરના આપણા જે ડાઘા કે રોગ કાઢવાનો ખટકો છે એટલો સ્વભાવ કાઢવાનો નથી. શરીરના ડાઘા એટલા દુઃખી નહીં કરે છે, અંદરના સ્વભાવ દુઃખી કરે છે આપણને. એ સ્વભાવ કાઢવા માટે મહારાજે ઘણી બધી વાતો લખી છે. શ્રીજી મહારાજ બેઠા હતા, કાર્યાણીનો કોઈ પ્રસંગ કે કોઈ પર્વતભાઈનો કે છે, પણ ટૂંકમાં મહારાજે સભા ભરીને બેઠા, એમાં પર્વતભાઈનો ખેડૂત આવ્યો અને પૂછ્યું કે હળ કયા ખેતરમાં હાંકવાનું છે આજે? પર્વતભાઈને એવું કે છે કે 1000 વીઘાના માલિક હતા, 3 ગામમાં ખેતી કરતા, પણ બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીથી આગળ એને ગણ્યા છે. કેવા ભક્તિ કરતા છે ખેડૂતમાં, સંસારમાં કેવી વ્યક્તિઓ થઈ ગઈ આપણે ત્યાં. અને પૂછ્યું કે કયા ખેતરમાં? તો પર્વતભાઈ એને બતાવ્યો ખરો ખેતર, કે ધોળિયો આંબો છે એ ખેતરમાં હાંકવાનું છે. પણ બીજો એક શબ્દ બધા સાંભળે એમ બોલ્યા પર્વતભાઈ કે બૂન ઠૂઠા હાંચવજો. તો શ્રીજી મહારાજ કે પર્વતભાઈ આ તો પહેલી વાર મેં શબ્દ સાંભળી છે, બૂન ઠૂઠા એટલે શું હોય વસ્તુ છે? કે મહારાજ અમારી ખેડૂતની ભાષા છે. જમીનમાં દટાઈ ગયેલા મૂળિયા હોય ને બોવડીના ઝાંખળાના, એ બહારથી દેખાય નહીં, જમીન સાથે અંદર થોડાક ઊંડા વળગેલા હોય છે. અને હળ હાંકે ને તારી મૂળિયું ભરાય ને હળને તો બળદને આંચકો આવે, એનું કાંધ રહી જાય, એટલે હાંચવી નાખવું પડે. શ્રીજી મહારાજે આની ઉપરથી તરત તારણ કાઢીને વાત કરી સભાને કે આપણા બધાયના, મહારાજ કે તમારા બધાયના જીવના હૃદયમાં બૂન ઠૂઠા રહ્યા છે, બહારથી દેખાતા નથી પણ આંચકા આવે છે આપણને, અને તમને આવતા જશે નાના મોટા. પછી એવું નહીં માનવાનું કે સત્સંગમાં વિવેક રાખી છે પણ ઘરમાં સ્વભાવ નડે છે ને, એ સત્સંગમાં નડવાનું જ છે આપણને, કારણ કે અંદર વસ્તુ પડેલી છે, ગમે ત્યારે બહાર આવે. બહારથી આપણે વિવેકથી ના બોલીએ. આપણે સ્વભાવ કાઢવા માટે આ સત્સંગ સિવાય કોઈ ઈલાજ નથી.
ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા ને અને ઇન્દ્રની ગાદી પર દેવતાઓના અધિપતિ થયા ને તો સ્વભાવ એને નથી ગયા. કોઈ પણ તમે લાવો, નારજી જેવાના સ્વભાવ નથી ગયા, તો કોઈની ટીકા નથી કરતા, પણ સ્વભાવ બહાર આવી ગયા છે. દુર્વાસા જેવા આ બધા જ્ઞાનીઓ હતા. રાવણનું એવું કહેવાય છે 10,000 વર્ષ તપ કર્યું, એટલો જ્ઞાની હતો. એટલે ગીતામાં ભગવાને લખ્યું જ્ઞાનીનું જ્ઞાન પણ ઢંકાઈ જાય છે દોષોને સ્વભાવને લઈને. પવિત્રાનંદ સ્વામી જેવા મોટા સદગુરુ સંત કહેવાય, વડતાલ સંસ્થાને, જેને ભગતજી મહારાજને વિમુખ કરવાની સત્તા એને ઘેર હતી. આવા મોટા સત્તા તો ના કહેવાય, પણ સ્વભાવ એનો. હવે એ આણંદની અંદર થોડું અપમાન થયું ને એમાં તાવ ચડી ગયેલો. બાલમુકુંદ સ્વામીની વાતો ગોપાળન સ્વામી સાંભળતા. એને પણ જળચીણીના સમયમાં બોલાવાનું રહી ગયું, ખોટું લાગી ગયું અને ઉદાસ થઈ ગયા. તાવ ચડી જાય માણસની. આ સ્વભાવ છે ને આપણા પોષણ મળે ને. મારે લખ્યું હોનાનો દોરો હોય 6 ઋતુમાં હરખો રે, મીણ પાયેલો દોરો હોય એ ઉનાળામાં ઢીલો થાય ને ચોમાસામાં અકડ રે. એમ આપણે જો ઢીલા દોરા છું ને એટલે આપણું માન સન્માન હચવા છે ને, ક્યાં સુધી આપણને ઉત્સાહ રહે છે, ક્યાં સુધી ઉમંગ રહે છે, સત્સંગ કરાવવાનું આપણને બળ મળી જશે. પણ જ્યારે આપણે ટોકાશું ને કાંઈક સ્વભાવ આપણો બહાર આવી જશે, અને બહાર આવે એટલું નહીં, જાહેર થઈ જાય, લોકોમાં જાણ થઈ જાય ને પછી ડિપ્રેશન આવશે આપણને. એટલે સ્વભાવ તો આપણે તમારે ને અમારે બધાને કાઢવાના છે. સાધુ હતો તો 4 આંગળ ખસ્યો નહીં, વડતાલની સભામાં આસન ખસેડવાનું હતું. હવે ઘર બાર મૂકીને આવ્યો અને એટલું ખસ્યો નહીં. બધાએ કીધું ભાઈ સાધુ પેલા પ્રાઇવેટ રૂમો નહોતી, ભાઈ થોડા થોડા ખસો, નવા એક સંત આવ્યા છે એનું આસન થઈ જાય. તો થોડા થોડા બધા ખસ્યા, પણ એક આવ્યો એવો કે આપણું આસન ખસે જ નહીં. લો એટલે ભાઈ તારે નો ખસેડો તો એમ થોડું ખસે, તું ખાલી ઉભો રે બાજુ, અડવાનું જ નહીં કોઈને, 1 ઇંચ નો ખસે. હવે એ સાધુ થયો, એ કેવા સ્વભાવ લઈને આવ્યો ઘરેથી. કોઠારીએ કીધું, ભાઈ આચાર્ય મહારાજ કીધું કે અમદાવાદ મંદિરે મોકલી જઈશું વડતાલથી, કે અમદાવાદ જતો રહે પણ અહીંથી 4 આંગળ 40 ગાઉ ખસું, એટલો નો ખસું. મહાજન મારા મા બાપ મારી ખીલી ખસે નહીં, એટલે મારે રાખ્યું હઠ માનને ઈર્ષ્યા. આ સભામાંથી પડવાના, આપણા સત્સંગમાંથી પડવાના ઉપાયો છે. સ્વભાવ દેખાય નહીં, બહુ ભારે છે, બહુ જ ભારે છે. જબ હોત હરિ કે કૃપા તબ સુધત અપના દોષ. જેની પર ભગવાનનો રાજીપો થાય એને પોતાની ભૂલો પહેલા તો દેખાય, રોગનું નિદાન થાય, પછી રોગ મટે. નિદાન જ ન થાય, રોગની ખબર જ ન હોય તો દવા ક્યાંથી લાગુ પડે? રોજ પ્રાર્થના કરવી જોઈએ, મહારાજ મારા સ્વભાવ ઓળખાવજો. આપણે બીજાના જોજો કરીએ, કોકના ચોકીદાર તરીકે ઉભા રહીએ એટલે આપણા ઘરમાં બેસી જાય કે નહીં ચોર? અને ડ્રાઈવર બહુ આ ડોળું જોજો કરે એટલે ભટકાય જ કોક વાર. એમ આપણે બધાનું જોજો કરીએ, મંડળમાં, ઘરમાં, સમયમાં. અને આ વાતો આપણે કાર્યકરો છે ને ત્યારે તો ક્યારેય આ નેગેટિવ વાત તો હરિભક્તોની ના પડી છે મહારાજે. અને આ બધી વાતો કોકના દોષની, કોકની ભૂલની, ક્ષતિની, મહારાજ કે મને દીઠોય ગમે નહીં. એને મારે આ લોકમાં ને પરલોકમાં બનવાનું નથી. કોઈ કરડી નજર કરે ને એની આંખ હું ફોડી નાખું મહારાજ કે. કેટલો મહારાજને એલર્જી છે. પણ આપણે અત્યાર સુધીમાં જોજો તમે કેટલી વાતો બીજાના સ્વભાવની કરીને આપણા સ્વભાવની એકય વાર કરી છે કે મારા સ્વભાવ મારામાં છે, તમે મારામાંથી પ્રાર્થના તો કરો. હારો એને ન કરી. બાપાને ક્યારે ટપાલ લખી છે? વ્યવહારની ટપાલો આપણે 10-10 વાર લખીએ છીએ. શરીરના રોગ થાય ત્યારે ટપાલ લખી. પણ ક્યારે આપણે કીધું કે સ્વામી એટલા વર્ષથી સત્સંગ કરું છું, દયા કરો. જ્યાં એક અમે વિછણમાં જતા, માતર તાલુકામાં એક શેખુપુર ગામ છે લીંબાચીની બાજુમાં. ત્યાં એક ભીખુભાઈ માસ્તર રે, પ્રાથમિક શાળાના શિક્ષક છે ને આપણા ખાસ સત્સંગી છે. આમ સ્વભાવ એનો બિચારાનો દાસનો દાસ, પણ એને ક્રોધ બહુ જ આવે. અમે એના ઘરે જ ઉતરતા, એટલો બધો ક્રોધ આવે. ઘણી વાર સંતોએ કથામાં કીધું છે એના દીકરાઓ સાયકલ લાવીને તો સાયકલ ફેરે ફેરે કરે, ટ્યુશન માટે લાવ્યા છે. નવી સાયકલ હોય, નાના છોકરાને બહુ હોય, ફેરવા કરે. અને આને કીધું કે ફેરે ફેરે નહીં કરવાની, ટ્યુશન માટે જ લાવ્યા છે. પણ છોકરો ફેરવે ને તો પાઇપ લોખંડનો લઈને સાયકલને તોડી નાખી. હા ભાઈ, હજી તો 15 દાડા થયા, નવી જ લાયા હતા બિચારા. હવે શિક્ષકને કેટલી ગણતરી હોય પૈસાની. અને માળે એમ નાખી દીધો લોછો મારીને. પછી એની દીકરી હતી રેડિયો વગાડે. પેલા સીડી ને બધું નહીં ને, રેડિયાનો શોખ બહુ હોય. એટલે નાની દીકરી રેડિયો વગાડે. એના શનિવારે વહેલા આવ્યા સ્કૂલેથી, બપોરે સ્કૂલ બંધ થાય એટલે હુતા છે બાજુની સેટી ઉપર કે રેડિયો બંધ કર, મને વિક્ષેપ થાય છે ઊંઘમાં. એટલે પેલી ધીમો કર્યો કે હવે નહીં સંભળાતું હોય. બીજી વાર કીધું એટલે વધારે ધીમો કર્યો. અને ત્રીજી વારે ઉભા થઈને પેલો ખાંડવાનો લોખંડનો દસ્તો હોય ને એનાથી રેડિયાને ટીચી નાખ્યો હાવ, અને એને નાખી દીધો. પછી એના પત્ની 10 દાડા પછી તરત તો બોલાય નહીં ને, અમુક માણસ જો ગરમ થયા હોય ને, અમુક માણસને કોઈ કહેશે નહીં કે તમે ભાઈ હું ન કહો, તમે કયો.
થાય છે કે નહીં આપણે અંદર અંદર? એટલે માણસ કેટલો પાવર, એના સ્વભાવ કેટલા સત્ય જ છે. આમ અમુક ધારવાળું લોઢું હોય ને તરત આંગળી કાપી નાખે આપણી. બુઠું હોય વાંધો ન આવે, અમુક માણસને આપણે વતાવાય નહીં. એટલે એના પત્ની કીધું કે આ સાયકલ તમે ભાંગી નાખી, આ ટ્યુશન કેવી રીતે થાય ને? હવે કંઈક એનું ટ્યુશન તો આ છોકરો બિચારો કેટલી હાલીને જાય હવે. એટલે એની 200-300 રૂપિયા આપ્યા કે જા રિપેરિંગ કરાવી લે. હવે ગેરેજ વાળા તો પૂછે ને કે આ એક્સિડન્ટ છે ની જોડે થયું? કોણ ભટકાણું? કે મારા પપ્પા જ ભટકાણા છે, બીજો કોઈ ભટકાણો નથી આમાં. હવે આવો કહેવાનું શું કે આવો ક્રોધી સ્વભાવ. અને ગુરુ પૂનમે બાપા આગળ આવ્યા અને એ વખતે સ્વામીજી ટેજ આગળ ગાદી નાખી નીચે બેસતા અને એક એક હરિભક્ત લાઈનમાં પગે લાગવા આવે. દર ગુરુ પૂનમે પ્રમુખ સ્વામી મહારાજ 3 વાગે જમવા બેસતા. એ બંધ કરાવનાર કોઈ પણ હોય ને તો એ પૂછે ડોક્ટર સ્વામી છે. એની પ્રવચનમાં કીધું કે દર્શન પરશન મોટો જગન કોઈ નહીં, સ્વામી કે તમારે ઉપર જતું રહેવાનું. એવા ફોસમાં બોલ્યા ને સ્વામી જતા રહ્યા. કારણ કે એટલો બધો ફોસ આવી ગયેલો ને. નારાયણ શરણ સ્વામી મને કે નહીં માથાની ખોપરી નો તૂટી જાય તારું, એટલા જોશથી બોલે આમ ધ્રુજે. એવા ડોક્ટર સ્વામી આમ ખીલા થાય ને ત્યાં આમ તો અખડે ને એવો જ ફોસ હોય છે. પણ બાપાને કહી દીધું તમારે ઉપર જતું રહેવાનું છે. સ્વામી સારું. ત્યારથી ઠેલ વાગ્યો સ્વામી 3 વાગે જમે, કહેવાય ગુરુ આપણા. અને એ વખતે લાઈનમાં પગે લાગવા આવ્યા અને પેલા ભાઈ આવ્યા ભીખુભાઈ, હું બાજુમાં જ બેઠો હતો. આર્ધ ભાવે હો બાપાને, એકદમ હૃદયના ભાવથી કે બાપા, જે માણસ છે ને પ્રાર્થનાનો અંદરથી વલોપાત થાય ને, ભગવાન સાંભળે આપણી. રોજ કરવું જોઈએ, આજીજી કરે, ઠાકોરજીને કગરે. બાપા મને ક્રોધ જાય એવું કરો ને, આજ ગુરુ પૂનમ તમે મારા ગુરુ છો, તમે નહીં ટાળો તો મારું કોણ ટાળશે? તમે દયા કરો, તમે કહો એમ કરવું. અને સ્વામી જે કરુણા દ્રષ્ટિ કરીને એની ઉપર કશું નહીં, હો અપ્પા કરો ને માળા કરો ને કશું. સ્વામી કે માથા પર હાથ મૂક્યો, સ્વામી કે નહીં આવે જાવ ક્રોધ. એ ભાઈ મને સમયમાં મળ્યા કે સ્વામી મને કોઈ ખીજવે ને તો ₹1,00,000 ઇનામ આપું, એઠું પાણી નાખે ને તોય મને ઊંચો અવાજે બોલું નહીં હું. જો આ માણસ પ્રમુખ સ્વામી શું કર્યું? મોટા પુરુષની દ્રષ્ટિ છે ને લેસર રેજ જેવી છે, આમ કિરણો ફેંકે ને પથરી અંદરની તૂટે. એની કૃપા આપણી પર થાય અને એની કૃપા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે, ખટકો આપણે રાખવાનો છે, પછી એની કૃપા થાય. એટલે સ્વભાવ તો બધાને કાઢવાના છે. મહારાજે ઘોડીના સ્વભાવ મુકાવ્યા છે, વાહડો અડાડેડ કરે બાણકીને. હવે મહારાજ કે જો મારી ઘોડી જો પાટું મારતી હોય અને હું એની પર બેસતો હોઉં તો ખરાબ જ કહેવાય ને. શ્રીજી મહારાજ ખુદ બેઠા, મહારાજને કેટલા સેવકો હોય, મહારાજ વાહડો અડાડે અને ઝાટકો મારે ઘોડી, વાહડો અડાડે ઝાટકો મારે, કોણ થાકે? પગ ઓછું મશીન છે તો થાકી જાય. જમવા બોલાવે ને મહારાજ કે કોઈ કઈ બેહો ચાલુ રાખવા. ત્યારે પેલા જમવા મહારાજ આવી ગયા પાછા. કેટલો ખટકો રાખ્યો મહારાજે. પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે ઘણી વાર કે કૃષ્ણ વલ્લભ સ્વામી ઘાસ ખોદતા, બગીચામાં કામ કરતા ને ડોક્ટર સ્વામી એકવાર જોવા ગયેલા તો હાથ કેટલું ઊંડું ખોદ્યું. પેલા સૈયા ને એવા અમુક આવે છે ને પેલા ઘાસના છોડવા, હાથ ગાંઠો હોય ઊંડી. ઉપરથી આપણે કાપી નાખીને લાગે આપણું ખેતર ચોખ્ખું થઈ ગયું. મૂળિયા વળગેલા છે. આ સભામાં બેઠા, આપણા કોઈના સ્વભાવ છે અત્યારે દેખાય છે? ક્રોધ, માન, ઈર્ષા, ખોટા ખરાબ વિચારો કાંઈ છે અત્યારે મનમાં? પણ એવા આપણે છે એ ખરા? જો આવી જાય છે પાછું, એટલે અંદર પડેલું છે. એ અંદર પડેલી વસ્તુ છે ને, અને આપણે બધાને ભેગું કામ કરવાનું. તમારે અમારે આજે જંગલમાં બેઠો હોય તો કોણ જોડે ઘર્ષણ થાય? આ તો બધાને ભેગું કામ કરવાનું. બધાની બુદ્ધિ જુદી, ભણતર જુદા, આવડત જુદા, વિચારો જુદા, એટલે થોડોક મતભેદ થાય અને એની અંદર પછી વારીખણિયા થાય. એટલે જે બળિયો હોય એ દબાવે અને વધારે થાય. પછી ક્યાંક ભાઈ મારે રહેવું નથી, કે પછી મને રસ નથી, અને આપણો ઉત્સાહ તૂટી જાય. પછી આપણું ધાર્યું ન થાય. આમ તો ધાર્યું ક્યાંય થાય એમ નથી, આપણું ઘરમાં ન થાય, ઓફિસમાં નથી, કઈ જગ્યાએ નથી થતું. પણ હવે અહીંયા આપણે સત્સંગમાં થોડુંક એવું રહે આપણને કે ભાઈ હું કરું છું બરાબર કરું છું, થઈ જાય ને. એટલે આપણા સ્વભાવ કાઢવા માટે આ સત્સંગ આપણને મળ્યો છે અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ મળ્યા છે. જો સ્વભાવ ભલે બીજાને સત્સંગ કરાવો કોઈ બાજુ ગયો, પણ આપણા સ્વભાવ કાઢવા, આપણા મોક્ષના માટે સ્વભાવનું જ કાઢવાના. આપણે અક્ષરધામમાં જવાનું છે, જે સ્વભાવ હોતા લઈ જશે આપણને. અને ગુણે સ્વામી લખ્યું છે કે અષ્ટાંગ યોગ ને કા રોગ. શરણે આવ્યા છે સ્વામી કે ભૂત આવે મૂકતું નથી, અમે છોડશું નહીં, શુદ્ધ તો કરશે જ આપણને, વાતુંથી નહીં તો લાતુંથી. ભગવાન તો ગમે તેના શરણે આવ્યા છે ને એનું બિરુદ છે કે આપણને ગમે તે હિસાબે સંજોગો સ્વભાવ મુકાવે આપણે ઘણી વાર. એટલે આપણે સમજીને મૂકી દઈએ તો આપણા સ્વભાવનો રોજ ખટકો રાખવાનો, રોજ પ્રાર્થના કરવાની કે મહારાજ મારી ભૂલો મને દેખાય, બીજા કોઈની ન દેખાય.
માનો સ્વામીનો કોઈ માણસને આપણે કહીએ કે આ માણસ બહુ સારો છે, બોલી છે ને, આ કાર્યકર બહુ સારા એટલે રૂપાળા વધારે છે, કપડા હારા પહેરે છે, કેમ હારા કહીએ છીએ? એનો સ્વભાવ હારો છે. અને જેનો સ્વભાવ હારો છે ને એની જોડે બધા કામ કરવા તૈયાર થશે. અમે ગામડે ફરતા ને ઘનશ્યામ ચરણ સ્વામી છે સુરત મંદિરના મંત, એની ભેગો હું પાર્ષદમાં ફરતો, અને ગામડાના મંદિરમાં અમે હોય ને એ શું બોલે, હાલો મંદિર વાળી નાખી. નકર એમાંય બોલાય ભાઈ મંદિર વાળી નાખો, એમાંય કહેવાય અને ઘણી રીતે કહેવાય. પણ શું બોલે, હાલો મંદિર વાળી નાખી. એને કઈ મોટા સંતને વાળવાનું આપણે પણ કહેવાની રીત. અને ગામડાના હરિભક્તો છે ને બપોરે આરામ કરવાનો તો જાય નહીં, ભાફલા બેઠા હોય. હવે આપણે આરામ કરવો હોય, ગામડામાં કઈ રૂમો જાજી ન હોય, સભા મંડપમાં હોવાનું હોય, તો એ શું બોલે, જાવ એમ તો કહેવાય નહીં, તેમ જતા રહ્યો કે બાણું બંધ કરતા જજો, બસ એટલું જ બોલવાનું. વાત ચાલુ હોય ને એમ જ એમ કે તમે બાણું બંધ કરતા જજો, ઘા સ્વામી બંધ કરીને જાઉં છું. એટલે આ બધું છે ને સ્વભાવ નગર એમ કહેવાય ભાઈ તમને સમજ નથી, હોવાનો ટાઈમ છો તમે તો ઠીક છો. હવે ઘણી રીતે બોલાય, પણ માટે આપણે જો આ કાલે અમે ત્યાં ધનુર્માસમાં એક સૂત્ર લખ્યું હતું, આંધળો કોણ છે? શંકરાચાર્ય બોલ્યા જેને પોતાના કર્તવ્યનું ભાન નથી આંધળો છે. અને ભટ્ટાચાર્યનું એક લખ્યું હતું પરમ દિવસે કે બેરો કોણ છે? પોતાના હિતની વાત નથી સાંભળતો એ બેરો છે. જે મહારાજે અંત્યના 24ના વચનાત્માં લખ્યું છે કે સાચો મિત્ર કોને કહેવાય? હિતની વાત દુઃખ લગાડીને કે. ખરો મિત્ર તો ઈ જ છે, આપણા હિતની વાત હોય. હવે આપણા સ્વભાવ કાઢવા હિતની વાત નથી, પણ આપણને કહે તો મિત્રમાંથી એ તો ઓછું થાય, ભાઈ તું તારું છો ને, તરત આપણે લાગુ પાડી દી કે ન પાડી દી. દાદા ખાચરે મહારાજને રાખ્યા, જે મહારાજે વચના 24માં લખ્યું છે કે દાદા ખાચરને અમને રાખ્યાનો ખપ છે, તો અમને ન ગમે ને એવો એકય સ્વભાવ રાખ્યો નથી, એકય સ્વભાવ. મહારાજની જીભ વળે એમ એનું મન વળે, વિચારો વળે. મહારાજે બધી રીતે તાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ આખા ભારતમાં ક્યાંય બંધાણે મોટા મોટા સામ્રાજ્યો મળતા હતા, પણ એક દાદા ખાચરનું સામાન્ય દાદા ખાચર ભાવનગર સ્ટેટ આગળ કશું ના કહેવાય લોકની રીતિ. પણ આજે દુનિયામાં નામ એનું આવ્યું પાને પાને, ભાવનગર સ્ટેટ ને ગાયકવાડ ને બધા તો ક્યાંય ખંડેર થઈ ગયા, પણ આનું નામ અમર થઈ ગયું. શ્રીજી મહારાજની સેવા કરી, પણ મહારાજને રહ્યા છે એના માટે મહારાજનું ગમતું કર્યું. સેવા તો ફઈબાઈ કરી છે, પણ મહારાજનો વિચાર નો, પોતાનો સ્વભાવ ન મૂકીએ ક્યાં. મહારાજને અભાવ આવ્યો, મહારાજને છોડી દીધા પણ સ્વભાવ ન છોડ્યો. તો કેટલા સ્વભાવ ઊંડા છે ખબર ના પડે. એને ખબર હતી ફઈબાને આ પ્રસંગ નો બન્યો તો ખબર જ ન પડે. એની દીકરાની હોવ જડે જો આ પ્રશ્ન ન બન્યો હોત તો સ્વભાવ તો અંદર પડેલો જ હતો. ભગવત ચરણ સ્વામી બાપાને વાત કરી કે ફઈબાના પ્રસંગમાં શ્રીજી મહારાજને ઊંડું ઉતરવાની શું જરૂર પડી, એટલું બધું એનો ફેમિલી પ્રોબ્લેમ હતો, હાહુ વહુનો. એમાં આપણે સંસ્થાને મંદિરને ભગવાનને શું લેવા દેવા, સેવા તો કરતા હતા, નિયમ તો પાળતા જ હતા. અને મહારાજને ગામનું પાણી હરામ કરવાની શું જરૂર પડી ને આવું બધું ભૂખ્યા સંતોને ઉઠાડ્યા? ભાઈ એનો અંગત પ્રશ્ન છે. બાપા કે તમને સંશય કેમ થયો? યોગી બાપા હોત ને તો 2 અપાસ આપે તમને. કે શ્રીજી મહારાજે જે કર્યું એ બરાબર કર્યું. મહારાજ કે મારો આશ્રિત થાય અને મનની ગાંઠો મારે કે ન મૂકે, એ મારો સંબંધ છે નો એને. મારા આશ્રિતમાં સ્વભાવ હોય હઠ પકડેલો, કોઈની પર ઈર્ષા કરવી, અભિમાન રાખવું, આ બધું આપણામાં ઝીણું ઝીણું પડ્યું છે ને. એટલે આપણે કાર્ય કરીએ છીએ પણ ઉત્સાહ તૂટી જાય, પછી કોક વાર આપણને આમ રસ નો રહે, પરાણે કરવું પડે, બધા કરે એટલે કરવું પડે. એનું મૂળ કારણ આપણા સ્વભાવનું ઘર્ષણ થાય ને ત્યારે માણસને ઉત્સાહ તૂટી જાય છે. આપણે સત્સંગમાં કંઠી બાંધીને આવ્યા ત્યારે શું આશયથી આવ્યા? આપણે એમ દીક્ષા લીધે ત્યારે શું આશયથી આવ્યા છીએ? મા બાપને રડતા મૂકીને આવ્યા, મોટા કર્યા, એમ શાના માટે લુગડા ઓઠીને આવ્યા છીએ? ઘરે કઈ બહુ ગીડી જઈ નડતા હતા, કાઢી મૂક્યા હતા? શું કામ આવ્યા છે? તમે શું કામ જોડાણા સત્સંગમાં? અને તમે આ BAPS માં આવ્યા પેલા કંઈક તો સંપ્રદાય છે જ આપણો, કોઈ ગુરુ છે એને મૂકીને આમાં કેમ આવ્યા? આપણે હું આશયથી આવ્યા છીએ? આપણા આત્માના કલ્યાણ માટે આવ્યા છીએ, ભગવાનને રાજી કરવા આવ્યા છીએ, શાંતિ માટે આવ્યા છીએ. એ ધ્યેય ભૂલાઈ જાય કે નહીં? અને અહમમત આવી જાય. જો અમે સાધકમાં હોય, પાર્ષદમાં ને બધા સ્વામીને બ્રહ્મની મૂર્તિ જાણતા, હા સ્વામી, હા સ્વામી, બધાનું કામ કરી, આટા પેરા ખાઈ અને બધાના દાસના દાસ રહેતા. અત્યારે ગામડે ફરીએ તો શું કે લોટ મેં બાંધ્યો, શાક તું શું તારે? હવે લો આવી ગયું, હું છોકો તું વાસણ ઉટકી, એમને ખાઈને જતો રહે તો હું નથી ઉટકવાનો. થઈ જાય કે ન થઈ જાય? અને 2 વાર ઉટકે ને 3જી વાર મોઢું બગાડશે. વધારે સેવા મળે, વધારે પૂજ નહીં, એ લોકોને સમજાવવાનું આવે.
યોગી બાપા આમ સેવા કરીને એકદમ વાસણ ખેંચી લેતા, તે ખાલી બોલવાનું તો આપણે કઈક બાજુવાળે આઈસ્ક્રીમ ખાતો તે તમને હવા આવ્યો મોઢમ. આ તો બાપાના પ્રસંગો બધા શું કામ પ્રેરણા મળે એના માટે છે આપણને. પ્રમુખ સ્વામી મહારાજના જીવનના પ્રસંગો કહેવામાં આપણે આનંદ આવે, સાંભળવામાં આનંદ આવે, પણ એ સાંભળીને મેળવવાનું શું છે? બાપા પોતે ભુજમાં ગયા પ્રમુખ સ્વામી મહારાજ, અને કચ્છની અંદર એક માધાપર ગામ છે. માધાપરમાં એક આફ્રિકાથી લક્ષ્મણભાઈ આપણા હરિભક્ત આવેલા. હવે સ્વામી એના ઘરે ઠાકોરજી જમાડવાના હતા, અને હાનનો સમય હતો, અને પછી સભા કરવાની હતી. હજી 6 વાગ્યા સંતો રસોઈ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલાનો પ્રસંગ છે, બાપાએ પૂછ્યું કે કઈ પધરામણી છે આ ગામમાં? તો હજી રસોઈ થાય છે ને, ક્યાં સુધી આપણે કરી આવી? પેલા કે ના સ્વામી કઈ છે નહીં, બેહો ને આપ. રાત્રે 10:30 સભાપતિ, પછી પેલા ભાઈ કીધું કે બાપા 15 થી 20 પધરામણી કરવાની છે. પોષ મહિનો હતો અને કચ્છમાં કેટલી ઠંડી પડે, અને સ્વામી જીપમાં ફરતા એ વખતે માણા એવા હોય ખુલ્લા ને એટલી ટાઢ કાતિલ. હવે સ્વામી એક શબ્દ ન બોલ્યા કે મેં તમને પેલા પૂછ્યું હતું તો તમારે કહેવું જોઈએ ને. આ BAPS ના ગુરુ છે આપણા, આપણે રહેવાય બોલો કોઈને એટલું તો નહીં, અત્યારે નહીં થાય. હવે રાત્રે તમારે કહેવું જોઈએ ને આમ તેમ કેટલું બોલી. પેલા ને બિચારાને જે કઈ ઘરે જમ્યા ને આનંદ હતો ને બધો જતો રહે. થઈ જાય કે ન થઈ જાય? એક ઘરે અમે જમવા ગયા ને એક સાધુ બોલ્યા કે તમે લાડવા બનાવ્યા, હું તો ભૂખ્યો મરી ગયો. રોટલી નથી કરી તમે? એ બ્રાહ્મણનું ઘર હતું ને બ્રાહ્મણને એમ કે ભાઈ રોટલી કરીશું, સંતો લાડવા નહીં ખાય, એટલે લાડવા કર્યા. મને મોઢા સામે જ કહી દીધું, આખું ઘર સાંભળે એમ. હું ખાવું મારે અહીંયા? કે મારું તો પેટ બળે. પેલો ભાઈ પછી મને કીધું સ્વામી એનું પેટ બળે, મારો તો જીવ બળી ગયો કે સંતો ભૂખ્યા ગયા, આમ ગયા. અરે રોટલી અમારે તો આશય એવો હતો કે ભાઈ સંતો રોટલી કરશું, લાડુ નહીં ખાય, એટલે લાડુ કર્યા અમે. જો આ બધું પ્રમુખ સ્વામીના જીવનમાંથી નથી શીખવાનું આપણે? સ્વામીને એક ગામમાં, પુનાસ ગામમાં સ્વામી ટપાલ લખી કે અમે આવી છીએ ને તમે 25 જણની રસોઈ તૈયાર રાખજો. ગઢવી છે એ ગામમાં પ્રભુદાસભાઈ. અને સ્વામી 12:30 ગયા સંતો, થાળ ક્યાં ધરવાનો છે? રસોઈ તૈયાર છે કે ના? ઘઉં સાફ કરી રાખ્યા, લાકડા ફાડી રાખ્યા, ક્યાં જાડા દળાવવા ઝીણા દળાવવા. હવે એ વખતે ડિસિઝન લેવું ને એ આપણા સ્વભાવનું મૂળ ઓરિજિનલ આપણને એક ચિત્ર ખબર પડે. એ વખતે પ્રમુખ સ્વામી હસી પડ્યા. બાપા કે વાંધો નહીં, ઘઉં સાફ કરેલા કે હા તમે કયો એવા દળાવી? કે બાપા લાડવા બનાવે. સ્વામી કે વાંધો નહીં, જાડા દળાવો આપણે. ક્યાં સુધી બાંધણ મૂકી. સ્વામી માંડ્યા હો. બાપાએ કસોટો માર્યો અને 2 વાગે જમવા બેઠા ને બાપાએ બધા સંતોને 2 લાડવા આપ્યા. બાપા કે આ લાડવા મીઠા લાગશે આપણને. હવે એ વખતે આપણે હોય તો મોઢું બગાડીએ, પેલા શબ્દો મારીએ કે ભાઈ કાંઈ તમારે જે દળાવું કાલ દળાવજો, શરબત પીને હોઈ જાવ તમારે. થઈ જાય કે ન થઈ જાય આપણને? કોઈ પણ માણસ છે ને એનો તાગ છે ને એ ડિસિઝન, એ કટોકટીનો સમય આવે ને ત્યારે સ્વભાવ આપણા દર્શન કરાવે છે આપણને. કાંઈક એવા પ્રસંગો બન્યા એ વખતે આપણો સ્વભાવ દબાય અને આપણો સ્વભાવ બહાર ન આવે. સ્વભાવ તો છે પણ બહાર નથી લાવવાનો. અને મહારાજ કે જૂની ડાંગર હોય એ પછી ઉગે નહીં, એમ સ્વભાવ પછી ધીરે ધીરે. જો પેલા ઘણા બીડી પીતા હશે પણ અત્યારે ધુમાડો નહીં ગમતો હોય, કોઈક ધુમાડો કાઢે ને માથું ચડે આપણને. એ ધીરે ધીરે બધું આપણામાંથી વાળી જોડી નીકળી જાય, સૂનું થાય ને પછી બળી જાય. બીજ અવકાશ ન મળે. અમે નવા સાધુ છે તો ઘર યાદ આવે, પણ એટલા વર્ષોથી હવે ઘર યાદ સાંભળે જ નહીં આપણને, કારણ કે આપણે એમ થાય કે અહીંયા જ જન્મા છીએ. હવે એમ આપણા સ્વભાવ છે ને એ ધીરે ધીરે ઘસાઈ જાય, પણ એને પોષણ ન મળવું જોઈએ. પોષણ મળે એટલે ઝાડ વૃદ્ધિ પામે. એમ સ્વભાવનું પોષણ ન મળે અને સ્વભાવ વિશે કયો ભાવ રાખવાનો છે આપણે? શત્રુ ભાવ રહેશે. આજથી બધા પ્રતિજ્ઞા કરો. આ શિબિરો તો કેટલા પ્રવચનો, તમે તો કેટલા પ્રવચનો સાંભળ્યા છે. સત્સંગમાં કેમ હંપ વધે, કેવી રીતે એકાબીજાનો મહિમા વધે, એની જગ્યાએ આપણે શું કરીએ? તિરાડ પાડીએ કે આ ખોટું જ છે. અને આવું એ પહેલા એ ઘણી વાર મને એકવાર અનુભવ આવો થયો છે. એટલે પહેલા દિવાલ જાડી થાય પછી આના વચ્ચે. પણ એ વખતે આપણે જેનો અવગુણ હોય એના ગુણ વિચારવા તો વાંધો ન આવે આપણને. આ તો સામાન્ય વસ્તુ થઈ. હવે પણ આપણે પોઝિટિવ બધું લેવાનું છે. તો આપણા સ્વભાવ તો ટાળવાના છે, પણ બીજાના સ્વભાવ સહન કરતા શીખવું. યોગી બાપાએ સહન કર્યા છે સ્વભાવ. પ્રમુખ સ્વામી મહારાજે આપણા ઘણા સ્વભાવ સહન કર્યા છે. બીજાની ભૂલ હોય અને પ્રમુખ સ્વામી મહારાજે લેખિત માફીઓ માગી છે, અને બાપાએ ફોનમાં માફી માગી છે. ભૂલ બીજાની હોય અને સ્વામી માફીઓ માગી છે. તો આપણે બીજાની માફી તો બાજુમાં, આપણી ભૂલ તો સ્વીકારતા શીખીએ આપણે. તો આપણા સ્વભાવ ધીરે ધીરે ઘસાય, અને સ્વભાવ ઘસાય એટલા સત્સંગમાં આગળ વધ્યા કહેવાય આપણે.